સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસનું અભિયાન સતત તેજ બની રહ્યું છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ અને ડીસીપી ઝોન 6 ની એલસીબી ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેરને રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે જ ક્રમમાં ડિંડોલી પોલીસ અને ડીસીપી ઝોન 6 ની એલસીબી ટીમે મળેલી બાતમીના આધારે દરોડો પાડી એક વ્યક્તિને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનો ગાંજો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।